જય માતાજી, જય મોગલમાં. કેમ છો મિત્રો? બધા મજામાં છો? તો આજે બનાવશું આપણે પનીર ગોટાળો. એ માટે લઈ લીધું છે મેં તેલ. તેલ ગરમ થાય પછી આપણે એમાં નાખીશું બટર. બટર નાખી સહેજ બટર ગરમ થાય તો પછી એમાં નાખીશું આપણે જીરું. તેલ ગરમ થાય પછી નાખીશું બટર. બટર નાખીશું. બટર આપણે નાખી દીધું છે. બટરનો ટેસ્ટ બહુ સારો હોય. અને સહેજ બટર ગરમ થાય એટલે આપણે નાખશું જીરું. જીરું નાખવું એટલે પછી આપણે નાખવાનું છે લસણ આદુની પેસ્ટ. જરૂરિયાત પ્રમાણે નાખવાની, જેટલી આપણે સબ્જી બનાવી હોય એટલું નાખવાનું. તો પેસ્ટ સહેજ જોઈ લેવાની આપણે કે કકડી ગઈ છે. ગરમ થઈ જાય તો આપણે એમાં નાખશું ડુંગળી. મેં 2 મોટી ડુંગળી લીધી છે. ડુંગળી સહેજ કકડી જાય એટલે ડુંગળી સહેજ હલાવવાની અને બળવા નહીં દેવાની. સહેજ તેલમાં સાધારણ ગરમ થઈ જાય એટલે નાખવાના છે આપણે કેપ્સિકમ. મેં 1 મોટું કેપ્સિકમ લીધું હતું. હજી મારી ડુંગળી કકડે જ છે, કકડી જાય પછી નાખવાનું છે, બરોબર. 1 મોટું કેપ્સિકમ લીધું હતું. હવે એને ડુંગળીમાં નાખીને પછી આપણે ભેળવી દેવાનું. સહેજ કકડી જાય પછી આપણે નાખવાના છે ટમેટા. હજી તો હું કેપ્સિકમ કકડાવું છું. પછી ગરમ મસાલો, પાવભાજી મસાલો હતો એ. પછી એને હલાવતું જ રહેવાનું. આ છે આપણું પનીર. પનીર મેં 250 ગ્રામ લીધું હતું. આપણને એમ થાય કે કેપ્સિકમ થઈ ગયા છે તો નાખવાના છે આપણે એમાં ટમેટા. ટમેટા મિક્સ કરી અને એને પણ થોડુંક સહેજ શેકાવા દેવાનું છે. સહેજ કૂક થઈ જાય પછી આપણે એમાં નાખવાના છે બધા મસાલા. મસાલામાં આ છે કસ્તુરી મેથી. પછી આપણે નાખશું પનીર અને ચીઝ. આ છે મરચું કાશ્મીરી. કાશ્મીરી પહેલા મરચું નાખશું. એને મિક્સ કરવાનું. એ મિક્સ થઈ જાય પછી આપણે નાખશું એમાં, એને પેલા બરોબર હલાવીને મિક્સ કરી દેવાનું. સહેજ મરચું અંદર ભળી જાય પછી નાખશું આપણે મીઠું સ્વાદ પ્રમાણે. પછી એને સહેજ ચડવા દેવાનું. સહેજ કૂક થઈ જાય પછી આપણે નાખશું એમાં તેલ બહાર આવી જાય. એવું લાગે કે તેલ બહાર આવી ગયું એટલે આપણે મસાલો નાખશું. ને પાવભાજીનો મસાલો નાખ્યો છે. પછી એને પણ મિક્સ કરી દેવાનું અને થોડી વારે હલાવતું રહેવાનું, નહીં તો નીચે પડી જાય. બળી જાય, બરોબર. તો હવે એમાં આપણે થોડું નાખશું પાણી. પાણી નાખીને સહેજ કૂક થઈ જાય. મને લાગ્યું કે હવે થઈ ગયું એટલે પાણી નાખશું. પાણી નાખીને હલાવી નાખવાનું. આમ એને કૂક થવા દેવાનું ઘડીક. બધા મસાલા અને બધી વસ્તુ છે એ એક ફ્લેવરમાં થઈ જાય. તમે એક દી ટ્રાય કરજો કે પનીર ગોટાળો કેમ બનાવો. એને ઢાંકીને પછી ઘડીક કૂક થવા દેવાનું 1 મિનિટ. પછી એમાં નાખશું આપણે કસ્તુરી મેથી. કસ્તુરી મેથી નાખીએ એટલે આપણને સુગંધ આવે પંજાબી.
બહુ મસ્ત સ્મેલ આવે છે. પછી એમાં જોઈ લેવાનું કે સબ્જી ચડી કે નહીં, ચેક કરી લેવાનું. પછી પાછું ઢાંકી દેવાનું, 2 મિનિટ કૂક થવા દેવાનું. પછી એમાં નાખીશું આપણે પનીર. પનીર મેં 250 ગ્રામ લીધું હતું, એને છીણી લીધું હતું ઝીણું ઝીણું. હા, આ રીતના જ આપણે એને એમાં ભેળવી દેવાનું. બધું નાખી દેવાનું એમાં 250. પછી આપણે થોડુંક સહેજ વારે હલાવતું રહેવાનું. બહુ ઠીક થઈ જાય તો સહેજ પાણી નાખવાનું. પાણી નાખશું એટલે પનીર ચડી જાય અને વ્યવસ્થિત મિક્સ થઈ જાય. પછી પાણી નાખીને પછી આપણે હલાવતું રહેવાનું. જો થઈ ગયું આપણું રેડી. હવે એને કૂક થવા દેવાનું છે ઘડીક. એક મિનિટ કૂક થવા દેવાનું એટલે આપણું પનીર ચડી જશે. ટેસ્ટ ચેક કરી લેવાનું કે ટેસ્ટ કેવો છે. પછી એને આમ ચડવા દેવાનું. સહેજ રસો હોય તો સહેજ ગરમ થવા દેવાનું કે રસો બળી જાય. ઠીક થવા દેવાનું થોડુંક, અને ધીરે ધીરે હલાવતું રહેવાનું. જો આમને મોકળવા માંડે એટલે આપણને લાગે કે ઠીક થાય છે. અને સહેજ જાડું થાય પછી જ એને ઉતારવાનું છે. જે ગેસ કરી દેવાનો છે આપણે બંધ. એમાં નાખ્યું 1 ચમચી દહીં. પછી દહીં નાખીને આપણે હલાવી લેવાનું. આપણે દહીં નાખવાનું એક કારણ હોય કે એ ક્રીમી થઈ જાય. સબ્જીમાં ટેસ્ટ બહુ સરસ આવે અને શાક આપણને ક્રીમી ક્રીમી લાગે. હવે નાખશું આપણે ચીઝ. ચીઝમાં 1 ક્યુબ લીધું હતું અમૂલનું. અમૂલનું બહુ સારું હોય. એમાં નાખશું આપણે ધાણા. અમે કોથમરી કહી, પણ બીજી ધાણા કહે એટલે આપણે ધાણા કહી. હવે આપણે પનીર ગોટાળો તૈયાર. એકથી ટ્રાય કરો બનાવવાની અને કોમેન્ટમાં લખજો પનીર ગોટાળો, એટલે અમારી રેસીપી આવી જશે. આ પહેલો વિડીયો છે મારો, તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મને ખૂબ સપોર્ટ કરો. જય માતાજી.